એટલે જેનું માવતર રાજી હોય એની હોજવણ રાજી હોય, જેનો નાનો ભાઈ રાજી હોય એનો મોટો ભાઈ રાજી હોય, જેનો મોટો ભાઈ રાજી હોય એનો નાનો ભાઈ રાજી હોય, પણ નાના મોટા એકબીજાથી રાજી હોય એની હોજવણ રાજી હોય। બાકી દુનિયામાં આવનારી મહિના થજો અને કે છે એક્ચ્યુઅલી આપણે તો જુદા રહેવું પડશે, આમના ભેગા આપણને નહીં ફાવે, એવું કરશો તો આખી જિંદગી ભેગું કરશો ને પેઢીએ એક જ છોકરો એવો કપાતર પાકશે, ગડપડમાં ખાટલે માટલી મેલી હશે એમ પાણી નહીં આલે અને એવો દારૂડીઓ થઈ રૂપિયા વાપરશે, તમે એને રોકી નહીં હકો તેના ભેગું કરેલાનો બહુ અફસોસ થશે ને। એટલે તમને પ્રભુએ મિલકત આપી હોય તો ધર્મના કામે વાપરજો। મારો પોતાનો સાક્ષાત્કાર છે, હું પોતે શિક્ષિત છું, ગવર્નમેન્ટ સર્વન્ટ છું, પણ તોય તટસ્થપણે માનું છું કે તમારી જોડે હોય કે ના હોય પણ દેવના માટે હાથ લોબો કર્યો હોય તો મોણ ઋણ રાખ એની કોઈ ગેરંટી નથી, ઋણ ના રાખ એની કોઈ ગેરંટી નથી, પણ દેવ કોમથી તમે 5 રૂપિયા આપ્યા હોય તો દેવ કોઈનું ઋણ રાખતું નથી ને। આથે આપો તો આથે આલવા આવશે આજન પાવરિયા। એ ભૈયા જેણી જેણી વાતો